ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓની નમ્ર વિનંતી કે ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના પ્રસ્તુતકર્તા છે કુરેશી ગુલામ દસ્તગીર આઈ. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11, જેનું નામ છે વાતાવરણીય ભેજ. એનો ભાગ નંબર 4, એની આજે આપણે વાત કરવાના છીએ. આપણે વાત કરી હતી ભાગ નંબર 1ની અંદર વાતાવરણીય ભેજ એની પ્રસ્તાવનાની. ત્યાર પછી આપણે વાત કરી હતી ભેજના મહત્ત્વની. ત્યાર પછી આપણે વાત કરી હતી બાષ્પીભવનની. ભાગ નંબર 2ની અંદર આપણે વાત કરી હતી ઘનીભવન અને તેના સ્વરૂપોની. એમાં સૌથી પહેલાં આપણે વાત કરી હતી ઘનીભવન એટલે શું. ત્યાર પછી આપણે ઘનીભવનના સ્વરૂપો, જે આપણે 4 સ્વરૂપો વિશે વાત કરી હતી. પહેલું હતું ઝાકર, બીજું હતું હિમ, ત્રીજું હતું ધુમ્મસ અને ચોથું હતું વાદળ. ભાગ નંબર 3ની અંદર આપણે વાત કરી હતી વાદળ અને એના પ્રકારોની. સૌથી પહેલાં આપણે વાત કરી હતી વાદળ એટલે શું, વાદળ કોને કહેવાય, ક્લાઉડ, એના વિશે વાત કરી હતી. ત્યાર પછી વાદળોની ઊંચાઈ અને તેના સ્વરૂપ રચનાને આધારે એના જે મુખ્ય 4 પ્રકારો પડે છે, એ 4 પ્રકારોની આપણે વાત કરી હતી. એમાં પહેલું જે પ્રકાર હતું જેનું નામ હતું તંતુ વાદળ. બીજો જે પ્રકાર હતો એનું નામ હતું પડ વાદળ. ત્રીજું જે પ્રકાર હતો એનું નામ હતું ઢગ વાદળ. અને ચોથું જેની આપણે વાત કરી હતી વર્ષા વાદળ. આજે આપણે ભાગ નંબર 4ની અંદર વાત કરવાના છીએ વૃષ્ટિ. અને ત્યાર પછી વૃષ્ટિના મુખ્ય જે 4 સ્વરૂપો છે એમાં પહેલું છે હિમ, જેને આપણે બરફવૃષ્ટિ કહીશું. બીજું છે કરાવવૃષ્ટિ, ત્રીજું છે સ્લિટવૃષ્ટિ અને ચોથું છે જળવૃષ્ટિ. એની આજે આપણે વાત કરવાના છીએ. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11, જેનું નામ છે વાતાવરણીય ભેજ. એના ભાગ નંબર 4ની આજે આપણે વાત કરીશું. ચલો ત્યારે આપણે શરૂઆત કરીએ. પાઠ નંબર 11 વાતાવરણીય ભેજ, એનો ભાગ નંબર 4. ભાગ નંબર 4ની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું વૃષ્ટિની. વૃષ્ટિ એટલે અંગ્રેજીની અંદર એને પ્રેસિપિટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું વૃષ્ટિ એટલે શું, એટલે કે વોટ ઇઝ પ્રેસિપિટેશન. આ તમારે એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે પૂછી શકે કે વૃષ્ટિ એટલે શું, વૃષ્ટિ કોને કહેવાય. તો એનો પ્રશ્ન જવાબની આપણે વાત કરીએ. પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ પડે છે. આ ભેજનું હવામાં ઘનીભવન થઈને તે વિવિધ રૂપે પૃથ્વી સપાટી પર પાછો ફરે છે, જેને વૃષ્ટિ કહે છે. એટલે ખાસ તમારે યાદ એ રાખવાનું છે કે પૃથ્વી સપાટી પરનું જે પાણી છે એ પાણીનું શું થઈ જાય છે, બાષ્પીભવન થઈ જાય છે. એ બાષ્પીભવન થઈ જાય એટલે હવામાં ભેજ સાથે ભળે છે. આ ભેજનું હવામાં ઘનીભવન થાય છે અને વિવિધ સ્વરૂપે પૃથ્વી સપાટી પર પાછો ફરે છે, જેને આપણે વૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. આ થયો વૃષ્ટિ એટલે શું, વોટ ઇઝ અ પ્રિસિપિટેશન, એનો આન્સર, એનો જવાબ થયો, જે તમારે એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે પૂછી શકે છે. આગળ આપણે વાત કરીશું. સામાન્ય રીતે વૃષ્ટિ ઇંચ, સેન્ટીમીટર અને મીટરમાં મપાય છે. 1 ઇંચ બરાબર
2.54 સેન્ટીમીટર થાય. 2.54 સેન્ટીમીટર બરાબર 25 મિલીમીટર. એટલે ખાસ યાદ રાખજો કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર બરાબર 25 મિલીમીટર. એટલે એક વસ્તુ એ ખાસ યાદ રાખજો કે વૃષ્ટિ જે છે ઇંચમાં, સેન્ટીમીટર અને મિલીમીટરમાં મપાય છે. જે મેં તમને એનો હિસાબ બતાવ્યો કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય અને એના બરાબર 25 મિલીમીટર થાય. હવે આ જે વૃષ્ટિ જે છે એના માપવા માટે વિવિધ પ્રકારના વૃષ્ટિમાપક સાધનોનો ઉપયોગ થાય છે, જે અહીંયા તમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ વૃષ્ટિમાપકના સાધનો છે, એટલે વરસાદ માપવા માટેના સાધનો છે. આના દ્વારા, આ બધા સાધનો દ્વારા વરસાદ માપી શકાય છે. વરસાદ જે છે એ ઇંચમાં માપી શકાય, સેન્ટીમીટરમાં માપી શકાય અને મિલીમીટરમાં પણ માપી શકાય છે. અગર આપણે વાત કરીશું પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપો, એની આપણે વાત કરીશું. એટલે પૃથ્વી સપાટી પર વૃષ્ટિના કેટલા પ્રકાર છે, બરાબર, કેટલા સ્વરૂપ છે, તો આપણે એની વાત કરીશું. પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિ જે છે એના મુખ્ય 4 સ્વરૂપ છે. એમાં સૌથી પહેલો જે પ્રકાર છે હિમ, જેને આપણે બરફ વૃષ્ટિ કહીએ છીએ. બીજો જે પ્રકાર છે જેનું નામ છે કરાવૃષ્ટિ, અને ત્રીજો જે પ્રકાર છે સ્લીટ વૃષ્ટિ, અને ચોથો જે પ્રકાર છે જેને આપણે જળવૃષ્ટિ કહીશું. અહીંયા તમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર ચિત્રની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં એના સ્વરૂપો, કયા કયા સ્વરૂપે જે વરસાદ પડે છે, એ વૃષ્ટિ જે પડે છે એ મેં અહીંયા દર્શાવેલું છે, જે તમે અહીંયા સ્પષ્ટ રીતે ચિત્રની અંદર જોઈ શકો છો. ચાલો ત્યારે આપણે હવે શરૂઆત કરીએ પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના 4 મુખ્ય સ્વરૂપોની. એમાં સૌથી પહેલું જે સ્વરૂપ છે જેનું નામ છે હિમ વૃષ્ટિ, જેને આપણે બરફ વૃષ્ટિ કહીએ છીએ. હિમવૃષ્ટિને અંગ્રેજીમાં સ્નોફોલ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એનો પહેલો પ્રકાર હિમવૃષ્ટિ, જેને અંગ્રેજીમાં સ્નોફોલ કહીશું, બરફવૃષ્ટિ. ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું જતાં એના ભેજનું ઘનીભવન થાય છે. એટલે કે ભેજવાળી જે હવા છે એ હવાનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી જે છે એ નીચું જાય ત્યારે એ ભેજનું શું થાય છે, ઘનીભવન થાય છે. ભેજ નાના હિમકણો કે નાની હિમપટ્ટીઓના રૂપમાં ફેરવાઈ જાય છે. એટલે જે ભેજ હોય છે એ ભેજ શું થાય છે કે નાના હિમકણો હોય, એટલે જે બરફના કણો હોય કે નાની હિમપટ્ટીઓની રૂપની અંદર ફેરવાઈ જતું હોય છે. આ હિમકણો કે હિમપટ્ટીઓ મોટી બનતા વૃષ્ટિ રૂપે પૃથ્વી સપાટી પર પડે છે. જ્યારે આ હિમકણો જે છે અથવા હિમપટ્ટીઓ જે છે એ મોટી બની જાય છે, અને મોટી બને છે એટલે વૃષ્ટિ રૂપે શું થાય છે કે આપણી જે પૃથ્વી સપાટી છે એ પૃથ્વી સપાટી પર આવે છે, જેને આપણે હિમવૃષ્ટિ તરીકે ઓળખીશું. આ તમારે એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે પણ પૂછી શકીએ કે ભાઈ હિમવૃષ્ટિ કોને કહેવાય. તો એનો સૌથી સિમ્પલ પ્રશ્ન જવાબ એ રીતે આપી શકાય કે ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું જતાં એનું ભેજનું ઘનીભવન થાય છે. ભેજ નાના હિમકણો કે નાની હિમપટ્ટીઓના રૂપમાં ફેરવાય છે. આ હિમકણો કે હિમપટ્ટીઓ મોટી બનતા વૃષ્ટિરૂપે પૃથ્વી સપાટી પર પડે છે, જેને આપણે હિમવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. કેનેડા, ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવ પ્રદેશોની અંદર હિમવર્ષા સામાન્ય છે. અત્યારે ખાસ તમે સાંભળતા હશો કેનેડા છે, ગ્રીનલેન્ડ છે અને ધ્રુવ પ્રદેશો જે છે ત્યાં હિમવર્ષા શું છે એ સામાન્ય છે. 12 માસ છે ત્યાં હિમવર્ષા થતી જ રહેતી હોય છે. આજે હિમવર્ષા જે છે એ હિમાલય છે, ત્યાર પછી એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ જેવા જે ઊંચા પર્વતોના જે શિખરો છે એના ઉપર હિમવૃષ્ટિ ખૂબ જ થતી હોય છે. તમે જોતા હશો હિમાલયના જે પર્વતો જે છે એ પર્વતો ઉપર
બારેમાસ જે છે એ હિમવર્ષા થતી હોય છે. એ જ રીતે એન્ડીઝ નામનો જે પર્વત છે એ પર્વતના ઉપર પણ આ હિમવર્ષા થતી હોય છે. ત્યાર પછી રોકીઝ નામનો પર્વત છે. દુનિયાની અંદર આ બધા ઊંચા પર્વતો આવેલા છે. એ પર્વતો જે છે એની ઉપર લગભગ બારેમાસ જે છે હિમવર્ષા એ સામાન્ય છે. ત્યાર પછી આલ્પસ નામનો એક ઊંચો પર્વત છે, પર્વતના શિખરો છે, એના ઉપર પણ આ હિમવૃષ્ટિ ખૂબ થતી હોય છે. અહીંયા તમે સ્લાઇડની અંદર જોઈ શકો છો. અગાઉની સ્લાઇડમાં પણ મેં ચિત્રો દર્શાવેલા હતા. એ ચિત્રોની અંદર તમે જોઈ શકો છો કે હિમવૃષ્ટિ જે છે કેવી હોય છે, કઈ રીતે પડતી હોય છે, એ તમે એના ચિત્રો સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અહીંયા પણ મેં હિમાલય જે છે એ એનો મુખ્ય જે ભાગ જે છે એ મુખ્ય સ્લાઇડ ઉપર મૂકેલો છે. ત્યાર પછી એન્ડીઝ પર્વત જે છે એનો પણ મેં ચિત્ર મૂકેલું છે. રોકીઝ નામનો જે પર્વત છે એમનો પણ મેં ચિત્ર મૂકેલું છે. અને સાથે આલ્પસ જે છે એ પર્વત જે છે એનો પણ મેં ચિત્ર મૂકેલું છે, જે અહીંયા તમે સ્લાઇડની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એરો દ્વારા મેં દર્શાવેલા છે, એ જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ હિમવૃષ્ટિની. એમાં આગળ વાત કરીશું. હિમવૃષ્ટિથી જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તાર સુધી પહોંચે છે. શિયાળામાં હિમાલય પર ભારે હિમવૃષ્ટિ થાય છે, ત્યારે સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. એટલે એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે કે હિમવૃષ્ટિ જ્યાં થાય, બરાબર, તો એ હિમવૃષ્ટિ થાય એટલે જે તે પ્રદેશો છે ત્યાંનું હવામાન ઠંડુ થઈ જાય છે. અને એ હવામાન ઠંડુ થાય છે એટલે એ પવનો દ્વારા તે ઠંડી દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચે છે. શિયાળાની અંદર હિમાલય પર જ્યારે ભારે હિમવર્ષા થતી હોય, જે અત્યારે તમે સાંભળતા હશો, ટીવીની અંદર જોતા હશો કે શિયાળાની અંદર અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને હિમાલય પર ભારે હિમવર્ષા થઈ રહી છે. તો જ્યારે આ હિમાલય ઉપર ભારે હિમવર્ષા થતી હોય ત્યારે સમગ્ર ઉત્તર ભારત, એટલે ઉત્તર ભારતની અંદર આવેલો દિલ્હી છે, પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, આ બધા જે ઉત્તર ભારતની અંદર આવેલા જે રાજ્યો છે, જે પ્રદેશો છે, ત્યાં ખૂબ જ વધારે ઠંડી ની અસર થતી હોય છે. જ્યારે હિમાલય ઉપર આ હિમવૃષ્ટિ થતી હોય ત્યારે એના કારણે ઠંડુ જે પવનો દ્વારા દૂર દૂર સુધી જે છે એ ઠંડી હવા આપતા જાય છે. તો એના કારણે ગુજરાત આપણું જે રાજ્ય છે એ ગુજરાતની રાજ્યની ઉપર રાજસ્થાન રાજ્ય પણ આવેલું છે. તો એ રાજસ્થાનમાં પણ અને ગુજરાતની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળે છે. અત્યારે આપણે આજકાલ જે ઠંડીનો જે અનુભવ કરી રહ્યા છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે હિમાલયની જે ગિરિમાળાઓ છે ત્યાં હિમવૃષ્ટિ થઈ રહી છે. તો ત્યાં હિમવૃષ્ટિ થવાને કારણે એ પ્રદેશનું હવામાન બિલકુલ ઠંડુ થાય છે અને પવનો દ્વારા એ ઠંડી જે છે દૂરના વિસ્તારો સુધી પહોંચે છે અને એ ઠંડી આપણા ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી એ ઠંડીની અસર આપણને જોવા મળે છે. એ ઠંડીનું મોજું ફરી વળે છે, જે આપણે એનો અનુભવ અત્યારે કરી રહ્યા છીએ. આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપોની. એમાં સૌથી પહેલાં સ્વરૂપની આપણે વાત કરી હિમ એટલે બરફવૃષ્ટિ, જેને આપણે અંગ્રેજીમાં સ્નોફોલ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે વૃષ્ટિનો બીજો પ્રકાર છે જેનું નામ છે કરાવવૃષ્ટિ, જેને આપણે અંગ્રેજીની અંદર હાઇલસ્ટોર્મ તરીકે ઓળખીશું. તો આપણે ચલો શરૂઆત કરીએ છીએ કરાવવૃષ્ટિ, એના વિશે વાત કરીશું. વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી પર આવતા પાણીના ટીપાં ઉષ્ણતા નયનથી ઉદ્ભવેલા ઉર્ધ્વ પ્રવાહો દ્વારા ઊંચીની ઠંડી હવાના સ્તરોમાં ધકેલાય છે. ત્યાં તે ઠરીને બરફના કણોમાં ફેરવાય છે. આ બરફકણો હવામાં નીચે તરફ આવે છે ત્યારે એના ઉપર બીજો વધુ ભેજ ઠરે છે. તેથી બરફકણો જે છે મોટા બને છે. એટલે આપણે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે વાદળમાંથી નીચે જ્યારે પૃથ્વી સપાટી પર આવતા પાણીના જે ટીપાં છે એ પાણીના ટીપાનું શું થાય છે કે ઉષ્ણતા નયનથી ઉદ્ભવેલા જે ઉર્ધ્વ પ્રવાહો જે છે એના દ્વારા
ઊંચેની ઠંડી હવાના સ્તરોની અંદર એ ઉપર ધકેલાય છે. ત્યાં એ પાણીના ટીપાં જે છે એ ઠરી જાય છે અને બરફના કણોની અંદર ફેરવાઈ જાય છે. આ બરફ કણો હવામાં નીચે તરફ આવે છે ત્યારે એના ઉપર બીજો વધારે ભેજ થઈ જાય છે. તેથી એ બરફ કણો પહેલાં નાના હોય છે, પણ જ્યારે આ બરફ કણો હવામાં નીચે તરફ આવે છે ત્યારે એના ઉપર બીજો વધુ ભેજ ઠરે છે, એટલે એ બરફ કણો શું થઈ જાય છે? મોટા બની જાય છે. ઘણીવાર તમે પેપરની અંદર વાંચતા હશો કે સમાચારોની અંદર જોતા હશો કે બરફના કરા પડ્યા છે, જે તમે અહીંયા ચિત્રોની અંદર પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અહીંયા ચિત્રોની અંદર 4 જે ચિત્રો આપેલા છે, 4 ચિત્રોની અંદર આ બરફના જે કરા છે, જ્યારે આ બરફના કરા પડતા હોય છે ત્યારે કેવી રીતે પડતા હોય છે એ અહીંયા મેં દર્શાવેલું છે, જે તમે સ્પષ્ટ રીતે અહીંયા ચિત્રોની અંદર જોઈ શકો છો. આને આપણે કહીશું કરાવૃષ્ટિ. આગળ આપણે વાત કરીશું. કેટલીક વાર તો એક બરફકણ નીચે પડે તે પહેલાં એકથી વધુ વાર ઉષ્ણતાના પ્રભાવમાં ઉપર નીચે ધકેલાય છે. એટલે શું થાય છે કે કેટલીક વાર બરફનો જે કણો હોય છે એ પડે છે ત્યારે કણ નીચે પડે તે પહેલાં શું થઈ જાય છે? એકથી વધારે વાર ઉષ્ણતાના પ્રભાવમાં ઉપર નીચે ધકેલાય છે. એટલે ઉપર જાય છે, પછી નીચે આવે, ઉપર જાય, નીચે જાય, એ રીતે ઉપર નીચે ધકેલાય છે. પરિણામે શું થાય છે કે કદમાં તે મોટો થતો જાય છે. એટલે પેલું નાનું કદ હોય છે, પણ જેમ જેમ ઉપર નીચે ઉષ્ણતાના પ્રવાહમાં ઉપર નીચે ધકેલાય છે તો એના કારણે શું થાય છે? કદમાં એ કણ જે છે એ મોટો થતો જાય છે અને છેવટે પૃથ્વી સપાટી પર બરફના નાના મોટા ગાંગડા રૂપે કાંકડા જેને કહીએ તો એ ગાંગડા રૂપે પડે છે, જેને આપણે કરાવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. કેટલીક વાર કરાવૃષ્ટિથી ખેતીના પાકોને તેમજ અન્ય જીવસૃષ્ટિને નુકસાન થતું હોય છે. એટલે આ ઘણીવાર આ કરાવૃષ્ટિ પડતી હોય તો આ કરાવૃષ્ટિ પડવાને કારણે વૃષ્ટિને કારણે ખેતીના જે પાકો છે તેમજ આ જીવસૃષ્ટિ જે છે એને ઘણીવાર નુકસાન થતું હોય છે. એટલે ખેતીની અંદર જે પાક હોય એ પાક ઘણીવાર આ કરાવૃષ્ટિને કારણે બળી જતો હોય છે. એટલે એ પાકના કામો થઈ જાય છે. એ રીતે ઘણીવાર આ જીવસૃષ્ટિને પણ નુકસાન થતું હોય છે. હવે આ જે કરાઓ જે છે એના ચિત્રો મેં અહીંયા આપેલા છે. 6 ચિત્રો મેં મૂકેલા છે. એ તમે કરાના સ્વરૂપ તરીકે એ તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે કરાવૃષ્ટિ કોને કહેવાય, કરાવૃષ્ટિ પડે છે ત્યારે કેવું રહેશે, એ આ બધા ચિત્રો દ્વારા તમે સહેલાઈથી સમજી શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપોની. એમાં પહેલું સ્વરૂપ જોઈ ગયા આપણે હિમ એટલે કે બરફવૃષ્ટિ, જેને આપણે સ્નોફોલ કહીએ છીએ. બીજું આપણે જોઈ ગયા કરાવવૃષ્ટિ, જેને અંગ્રેજીની અંદર હેલસ્ટોર્મ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ત્રીજા પ્રકારની વાત કરીશું, જેનું નામ છે સ્લિટ વૃષ્ટિ. અંગ્રેજીમાં આપણે એને સ્લિટ પ્લેટ્સ તરીકે ઓળખીએ છીએ. ચલો ત્યારે આપણે શરૂઆત કરીએ સ્લિટ વૃષ્ટિની. સ્લિટ વર્ષાને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહેવામાં આવે છે. એટલે આ જે સ્લિટ વૃષ્ટિ જે છે એને અડધી થીજેલી વૃષ્ટિ પણ કહેવામાં આવે છે. વૃષ્ટિના ટીપાં નીચે જમીન પર પડતા પહેલાં વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાં પસાર થતાં તે ત્યાં બી થીજી જતા હોય છે અને બરફકણો હિમપટ્ટીઓ રૂપે જમીન પર પડે છે, જેને સ્લિટ વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અર્ધ થીજેલી વૃષ્ટિ જે છે એને આપણે સ્લિટ વૃષ્ટિ કહીએ છીએ. એટલે અડધી થીજેલી હોય, બરાબર, એને આપણે સ્લિટ વર્ષા તરીકે ઓળખીએ છીએ. જ્યારે વૃષ્ટિના ટીપાં નીચે જમીન પર પડે એ પહેલાં શું થઈ જાય છે કે એના માર્ગની અંદર વચ્ચે કોઈ અતિશય ઠંડી હવા જે છે એ પસાર થઈ જાય. એ ઠંડી હવામાંથી પસાર થાય એટલે ત્યાં શું થઈ જાય છે? એ થીજી જતા હોય છે અને એ થીજી જવાને કારણે એ બરફકણો અથવા હિમપટ્ટીઓ જે છે એના રૂપે જમીન ઉપર પડે છે, જેને આપણે સ્લિટ વૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. જે તમે અહીંયા ચિત્રોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. સ્લિટ વૃષ્ટિ જે છે એ કેવી હોય છે, કઈ રીતે પડતી હોય છે, એ અહીંયા તમે સ્પષ્ટ રીતે ચિત્રોની અંદર મેં દર્શાવેલું છે, એ તમે જોઈ શકો છો.
આપણે વાત કરી રહ્યા છીએ ત્રીજા પ્રકારની, જેનું નામ છે શીતવૃષ્ટિ. એની અંદર આપણે આગળ વાત કરીશું. શીતવૃષ્ટિમાં નીચે પડતા બરફકણો પોચા કે અર્ધ થીજેલા હોય છે. એટલે જ્યારે શીતવૃષ્ટિમાં નીચે જે બરફના જે કણો પડે છે તો એ બરફના કણો કેવા હોય છે? બિલકુલ પોચા હોય અથવા અડધા થીજેલા હોય છે, જેમાં બરફકણોની સાથે પાણીના ટીપાં પણ હોય છે. એટલે એની અંદર બરફકણો પણ હોય, પણ સાથે સાથે પાણીના ટીપાં પણ હોય છે. મુખ્યત્વે ધ્રુવીય વિસ્તારોમાંથી ઠંડી હવા મધ્ય અક્ષાંશીય વિસ્તારો પર ધસી આવે છે. એટલે ખાસ કરીને ધ્રુવીય વિસ્તારો જે છે ત્યાંથી આ ઠંડી હવા ક્યાં આવે છે? મધ્ય અક્ષાંશીય જે વિસ્તારો છે ત્યાં એ પવનો જે છે એ ધસી આવતા હોય છે, અથવા ત્યાંથી ઠંડી હવા ધસી આવતી હોય છે. ત્યારે ત્યાં કેટલીક વાર શીતવૃષ્ટિ થતી જોવા મળે છે. દુનિયાના કેટલાક વિસ્તારોમાં જ્યારે પણ શીતવૃષ્ટિ થાય છે ત્યારે માર્ગ અકસ્માતો જે છે વધી જાય છે. એટલે જ્યાં જ્યાં દુનિયાના ઘણા બધા વિસ્તારોની અંદર આ શીતવૃષ્ટિ થતી હોય છે, તો જે વિસ્તારોની અંદર ખાસ કરીને શીતવૃષ્ટિ થતી હોય ત્યાં માર્ગ અકસ્માતો જે છે વધી જતા હોય છે. હવે આ શીતવૃષ્ટિ અહીંયા પણ મેં 3 ચિત્રો આપેલા છે. અહીંયા એક સાયકલ છે વચ્ચે, બિલકુલ એ સાયકલની સીટ ઉપર જે છે એ શીતવૃષ્ટિ પડી રહી છે. તો કઈ રીતે એ શીતવૃષ્ટિ આપણને દેખાય છે એ સ્પષ્ટ મેં અહીંયા દર્શાવેલું છે. બીજું જે છે, પહેલો અને ત્રીજો જે છે સફરજન જે છે એના વૃક્ષો છે, એ સફરજનના વૃક્ષો ઉપર આ શીતવૃષ્ટિ કઈ રીતે છાઈ જાય છે, કઈ રીતે પડે છે, એ તમે અહીંયા સફરજનનો આકાર જેવું જે છે એના ઉપર આવી જાય છે. એ તમે સ્પષ્ટ અહીંયા ચિત્રોની અંદર જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપોની. એમાં સૌથી પહેલાં આપણે વાત કરી હિમ એટલે કે બરફવૃષ્ટિ, સ્નોફોલ. બીજો જે પ્રકાર આપણે જોઈ ગયા કરાવૃષ્ટિ, જેને આપણે હેલસ્ટોર્મ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું આપણે પ્રકાર જોઈ ગયા જેનું નામ હતું સ્લીટવૃષ્ટિ, જેને અંગ્રેજીમાં સ્લીટ ફ્લેટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે ચોથું આપણે વાત કરીશું જળસૃષ્ટિ, એટલે કે વોટર રેન. અંગ્રેજીમાં એને વોટર રેન તરીકે ઓળખવામાં આવે છે. એની આપણે વાત કરીશું. જળસૃષ્ટિ એટલે કે વોટર રેન. વાદળમાં રહેલો ભેજ જળબુંદો કે ફોરા રૂપે જમીન પર પડે છે, જેને જળવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. એક વાદળમાં જે ભેજ રહેલો હોય એ ભેજ જળબુંદો એટલે કે પાણીની બૂંદો કે ફોરાના રૂપે જમીન ઉપર પડે છે, જેને આપણે જળવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. જે અહીંયા તમે 5 જે મેં ચિત્રો આપેલા છે એ 5 ચિત્રોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે જળવૃષ્ટિ જે છે કોને કહેવાય? વોટર રેન. બરાબર, પાણી એ અહીંયા તમે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ચોથા પ્રકારની, જેનું નામ છે જળવૃષ્ટિ, જેને અંગ્રેજીમાં વોટર રેન તરીકે ઓળખીશું. એની અંદર આપણે આગળ વાત કરીશું. વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ જળકણો એકબીજામાં ભળી જાય છે, ત્યારે નીચે પૃથ્વી સપાટી પર આવી શકે તેવી ક્ષમતા ધરાવતું વૃષ્ટિ એટલે કે વરસાદનું જળબિંદુ તૈયાર થાય છે. જળબિંદુઓ મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. એટલે ખાસ વસ્તુ એ તમારે યાદ રાખવાની છે કે વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ એટલે બિલકુલ નાના જલકણો એકબીજાની અંદર શું થઈ જાય છે? ભળી જાય છે. અને જ્યારે આ જલકણો, સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભરી જાય ત્યારે નીચે પૃથ્વી સપાટી પર આવી શકે તેવી ક્ષમતા ધરાવતું વૃષ્ટિ એટલે કે વરસાદ જેને આપણે કહીએ છીએ એનું જલબિંદુ તૈયાર થઈ જાય છે. જલબુંદો મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. આ પ્રેઝન્ટેશનની અંદર પણ મેં બીજા 5 ચિત્રો મૂકેલા છે જળવૃષ્ટિના, જે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અને એ ચિત્રો જોઈને તમે સમજી શકો જળવૃષ્ટિ કોને કહેવાય. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11, જેનું નામ છે વાતાવરણીય ભેજ. એના ભાગ નંબર 4ની અંદર આપણે આજે વાત કરી.
આજે આપણે ભાગ નંબર 4ની અંદર વાત કરી વૃષ્ટિ એટલે કે પ્રિસિપિટેશન, એની આપણે વાત કરી. એટલે વૃષ્ટિ કોને કહેવામાં આવે એની આપણે વાત કરી. સાથે આપણે પૃથ્વી સપાટી પરથી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપો એની આપણે વાત કરી. એમાં સૌથી પહેલું સ્વરૂપ હતું હિમ, જેને આપણે બરફ વૃષ્ટિ કહીશું, જેને અંગ્રેજીમાં સ્નોફોલ તરીકે ઓળખીશું. બીજો જે આપણે પ્રકાર જોઈ ગયા કરાવૃષ્ટિ, જેને અંગ્રેજીમાં હેલસ્ટોન તરીકે ઓળખીશું. ત્રીજો આપણે પ્રકાર જોઈ ગયા જેનું નામ હતું સ્લીટ વૃષ્ટિ, જેને આપણે સ્લીટ પ્લેટ્સ તરીકે ઓળખીએ છીએ. અને ચોથું જે હતું જળવૃષ્ટિ, જેને આપણે વોટર રેન તરીકે ઓળખીશું. અહીંયા આની સાથે તમારો આજનો આ ભાગ અહીંયા પૂરો થાય છે. તમારો ગૃહ કાર્ય જ્યારે આ પાઠ પૂર્ણ થાય ત્યારે આ જેટલા પણ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ બધા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે, લખીને રાખવાના છે. સમય અને સંજોગ આવશે ત્યારે એ તમારો ગૃહ કાર્ય તપાસવામાં આવશે. ધન્યવાદ, આભાર. મળીશું આપણે એના 5મા ભાગની અંદર. ત્યાં સુધી આપની રજા લો. ધન્યવાદ, આભાર.